ચાલો આજે સીજી રોડની એક ફેમસ સાડીની દુકાનની વાત કરીએ જ્યાં બધું જ અસ્તવ્યસ્ત હતું. અને આ છે ગોરધનભાઈ, જેમને લોકો ગોટાળો કહીને બોલાવે છે, કેમ કે એમની દુકાનમાં બસ ગડબડ જ ગડબડ. જુઓ તો ખરા, એમની દુકાનમાં એક સરખી સાડીઓના ઢગલા છે અને ચોપડા તો જાણે દાદાના જમાનાના. આનું પરિણામ રોજની મગજમારી, વેચાણમાં ખોટ અને ગ્રાહકો તો જાણે પાછા જ ન ફરે. પણ પછી એન્ટ્રી થાય છે 10 વર્ષની ટેક વિઝાર્ડ મીનુની. એણે ગોરધનભાઈનું કેલ્ક્યુલેટર જોયું અને માથું જ પકડી દીધું. મીનુએ સમજાવ્યું, કાકા, આ છે AWS બેડરોક એજન્ટ કોર, જાણે કે 7 સુપરસ્માર્ટ મુનિમજીઓની ટીમ. આ એજન્ટ્સ ખાલી વિચારતા નથી, એક્શન પણ લે છે. ચાલો જોઈએ કેવી રીતે આ જાદુ થાય છે. કોઈ VIP ગ્રાહક આવે અને સાડી સ્ટોકમાં ન હોય તો એજન્ટ તરત જ 3 બેસ્ટ ઓપ્શન્સ શોધી કાઢે છે. વાહ! પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. આ સિસ્ટમ પ્રોબ્લેમ શોધતી નથી, પ્રોબ્લેમ સોલ્વ કરે છે. પહેલા ગોરધનભાઈ 50 ફોન કરતા, હવે એજન્ટ વારાણસીના વણકરો સાથે જાતે જ ડીલ કરી લે છે. જબરદસ્ત! અને પરિણામ? ગોરધનભાઈની દુકાન એકદમ ચકાચક, બધું જ ઓટોમેટિક અને વ્યવસ્થિત. ડેડ સ્ટોક ઓટોમેટિક વેચાઈ જાય છે, બેસ્ટ સેલર્સ હંમેશા સ્ટોકમાં, અને નફો તો આસમાની. આ જુઓ, નફામાં કેટલો મોટો ઉછાળો આવ્યો. પહેલા અને પછીનો તફાવત ચોખ્ખો દેખાય છે. અને ગોરધનભાઈ, એમની સૌથી મોટી ચિંતા હવે એ છે કે પહેલા ફાફડા ખાવા કે જલેબી. આ વાર્તા બતાવે છે કે AWS કેટલું પાવરફુલ છે. વિચારો, AI એજન્ટ્સ બીજું શું શું કરી શકે છે?